નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું ધોરણ 7 અને વિષય ગુજરાતીના ચેપ્ટર નંબર 15 દાદાજીનો જે પત્ર છે તેનું સંપૂર્ણ નવી સંવેદન પોથી ભાગ 5 નું સોલ્યુશન મેળવીશું। એ પહેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેવી। વિદ્યાર્થી મિત્રો, પહેલો પ્રશ્ન છે કે આપેલા વાક્યમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી તેની સામે ખરાની નિશાની કરો। દાદાના મત મુજબ જીવન ઘડતર માટે કઈ વસ્તુ મહત્વની છે? તો સાચો જવાબ આવે છે પ્રવાસ અને પર્યટન કરવા, જેનાથી તમને ઘણા બધા અનુભવો થાય છે। ગણિત વિષયમાં સારું પરિણામ લાવવા દાદા વિવેકને શું મોકલે છે? તો ગણિતના કોયડા અને ઉખાણાને લગતા પુસ્તકો મોકલે છે। નંબર 3, પ્રવાસ દ્વારા કઈ બાબતથી પરિચિત થવાય છે? તો સાચો જવાબ આવે છે બી, જુદા જુદા પ્રદેશની ભૂગોળ, ઇતિહાસ અને લોક સંસ્કૃતિથી પરિચિત થવાય છે। અહીં આપેલા જે છૂટાછવાયા વાક્યો છે તેને આપણે ભેગા કરી અધૂરી વિગતો ભરી પત્રને પૂર્ણ કરવાનો છે। તો અહીં વિદ્યાર્થી મિત્રો, તારીખ જે છે એ આજની તારીખ, તમે અત્યારની આજની જે તારીખ છે એ તારીખ પ્રથમ અહીં લખી દેવાની છે। ત્યાર પછી આપણે લખીશું 12 નવચેતનનગર થરાદ, તારીખ જે છે 17/1/2025। આદરણીય પપ્પા, મેં ગઈકાલથી ઘણો તાવ છે। મેં હોસ્ટેલના રેક્ટરને વાત કરી હતી, તેઓ મને દવાખાને લઈ ગયા હતા। તે ડોક્ટરે રિપોર્ટ કર્યો અને દવા આપી। મેસમાંથી મારા માટે જુદું જમવાનું આપે છે। હાલ આરામ કરવાનું કહ્યું છે, સારું થશે ત્યારે ઘરે આવીશ। લી રાજ। આપેલા વાક્ય કોણ બોલે છે તે વિચારીને તમારે લખવાનું છે। ફોનમાં બોલવાનો મહિમા છે, જ્યારે પત્રમાં લખવાના કૌશલ્યનો મહિમા છે, દાદાજી। વિવેકના ગણિતના યુનિટ ટેસ્ટમાં પરિણામ નબળું આવ્યું છે, પપ્પા। તંદુરસ્ત શરીરમાં જ તંદુરસ્ત મન વસે છે, દાદાજી। હું તો રવિવાર અને દશેરાના તહેવારમાં આવવાનો છું। આ વાક્ય કોણ બોલી શકે? તો વિવેક। આપેલી જાહેરાતનો અભ્યાસ કરો અને જવાબ આપવાનો છે। તો અહીં સરદાર ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ જે છે તેનો મિત્રો એક સરસ મજાની એડ આપેલી છે પ્રવાસ માટેની। એ એડને આપણે અભ્યાસ કરી અને પ્રશ્નોના જવાબ જે છે તે આપણે લખીશું। આ 4 પ્રવાસમાંથી સૌથી છેલ્લે કયો પ્રવાસ પાછો ફરશે? તો આ 4 પ્રવાસમાંથી છેલ્લે 4 ધામ યાત્રા પ્રવાસ પાછો ફરશે। વૈષ્ણોદેવી જવું હોય અને ત્યાં બસ ન જઈ શકતી હોય તો તમે કઈ રીતે જશો? તો વૈષ્ણોદેવી જવું હોય અને ત્યાં બસ ન જઈ શકતી હોય તો અમે ચાલીને, ઘોડા ઉપર બેસીને ત્યાં જઈશું। હું મહેસાણા રહેતી ન હોઉં તો 4 ધામ યાત્રા જવા મારે નજીકના કયા સ્થળેથી બેસવું પડશે? તો હું મહેસાણા રહેતી હોઉં તો મારે સૌથી નજીકની યાત્રામાં જવા માટે અમદાવાદ જે છે તે અમદાવાદ સ્થળેથી બેસવું પડે। હું ગોવાના પ્રવાસમાં જઈશ તો સાથે બીજા કયા સ્થળો જોઈશ? હું ગોવાના પ્રવાસમાં જઈશ તો સાથે બીજા મહાબળેશ્વર, લોનાવાલા, ઇમેજિકા જેવા સ્થળો જોઈશ। નંબર 5, મોહનભાઈને કમરનો દુખાવો છે અને તેઓ લાંબા સમય સુધી બેસી શકતા નથી, છતાં તેઓ કેમ પ્રવાસે જવાના છે? તો આ પ્રવાસ માટે સ્લીપર કોચ બસ છે, એટલે કે બસમાં બેસવાની સાથે સુવાની વ્યવસ્થા છે। તેથી મોહનભાઈને કમરનો દુખાવો હોવા છતાં તેઓ પ્રવાસે જવાના છે। પ્રશ્ન નંબર 5, આપેલા શબ્દ પરથી બીજા 2 શબ્દ લખો। ધર્મસભા તો ધર્મ અને સભા, પત્ર વ્યવહાર તો પત્ર વ્યવહાર, પ્રયોગશાળા તો પ્રયોગ અને શાળા, નવચેતના તો નવ અને ચેતના। પ્રશ્ન નંબર 6, આપેલા વાક્યમાંથી ભાવવાચક શબ્દ શોધી અને તે શબ્દ પરથી નવું વાક્ય એક જે છે તે તમારે બનાવવાનું છે। આ ગુલાબની સુગંધ ખૂબ જ સરસ છે, તો સુગંધ મને ભીની માટીની સુગંધ ગમે છે। ગઈકાલે ધોધમાર વરસાદ વરસ્યો, ધોધમાર। ચોમાસામાં અવારનવાર ધોધમાર વરસાદ પડે છે। મારા ઘરની પાસેના ખાડામાંથી ખરાબ ગંધ આવતી હતી, તો ગંધ ભોજનની ગંધથી કૂતરો અમારા ઘર પાસે આવ્યો। આટલી ભયાનક આગ જોઈને પણ બાળકો હિંમત હાર્યા નહીં, તો ભયાનક। તાજેતરમાં અમારા ઘરની બાજુમાં ભયાનક આગ લાગી। પક્ષીઓ આજે બગીચામાં કલ્લોલ કરતા હતા, તો કલ્લોલ। વહેલી સવારે પક્ષીઓનો કલ્લોલ સંભળાય છે। ઝાડને કપાતા જોઈ તન્મયને ગુસ્સો આવ્યો, તો ગુસ્સો। કાચની મૂર્તિ તૂટતા શેઠ નોકર ઉપર ગુસ્સે થયા। પ્રશ્ન નંબર 7, તમને પત્ર લખવાનું મન થાય તો તમે કોને કોને પત્ર લખશો? મને પત્ર લખવાનું મન થાય તો હું મારા મિત્રને, મારા મામાને, મારી માસીને પત્ર લખીશ। મોબાઈલમાં SMS તમે કઈ ભાષામાં લખી શકો છો? તો હું મોબાઈલમાં SMS ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષામાં લખી શકું છું। વૃક્ષને પત્ર લખો ત્યારે કયું સંબોધન કરશો? હું વૃક્ષને પત્ર લખું તો પ્રિય વૃક્ષ, વહાલું વૃક્ષ,
જેવું સંબોધન લખી શકો છો. તમારા ગામનો પિનકોડ નંબર લખો. મિત્રો, મેં મારા ગામનો અહીં પિનકોડ લખ્યો છે. તમારે તમારા ગામનો પિનકોડ લખવાનો છે. તો દરેક સ્થળનો પિનકોડ અલગ હોઈ શકે છે. પ્રવાસ દ્વારા માણસને કેવા કેવા અનુભવો મળે છે? તો પ્રવાસ દ્વારા માણસને જુદા જુદા પ્રદેશોની સંસ્કૃતિ, ઇતિહાસ અને પ્રકૃતિ વિશે જાણવાની તક મળે છે. પ્રશ્ન નંબર 8. ગણિતની કચાશ દૂર કરી વધારે ગુણ મેળવવા તમે કેવા કેવા પ્રયત્ન કરશો? તો ગણિતના પાયાના નિયમો અને સંકલ્પનાઓ સમજીશ. રોજ ગણિતના પ્રશ્નો અને ઉદાહરણોની પ્રેક્ટિસ કરીશ. જો ક્યાંય મુશ્કેલી હોય તો શિક્ષક અથવા મિત્રોની મદદ લઈશ. સમયસર હોમવર્ક કરવો અને પ્રશિક્ષણની પરીક્ષાઓ આપીશ. ઓનલાઈન વિડીયોઝ અને ટ્યુટોરિયલ્સનો ઉપયોગ કરીશ. પ્રશ્ન નંબર 2. લેખન દરમિયાન તમારાથી ભૂલો થાય છે, કેવી રીતે તેને સુધારવા તમે શા પ્રયત્ન કરશો? તો મારા લેખનમાં વ્યાકરણની ભૂલો અને વિરોધ શબ્દનો ઉપયોગ ક્યારેક થાય છે. ક્યારેક વાક્ય ગોઠવણમાં ખોટ થાય છે. આવું ટાળવા માટે હું લેખન પૂર્ણ કર્યા પછી ઉચિત રીતે પઠન કરી ભૂલો ચકાસીશ. વ્યાકરણના નિયમોનો અભ્યાસ કરીશ અને લેખન શુદ્ધ કરવા માટે શિક્ષકની સલાહ મેળવીશ. ધીમે ધીમે લેખનનું રિવિઝન કરવાનું અને ધીરજ રાખીને કામ કરવાનું શીખીશ. પ્રશ્ન નંબર 9. કૌંસમાં આપેલા સર્વનામનો ઉપયોગ કરી વાક્ય ફરીથી લખો. વરસાદ પડશે, ફૂલ ખીલશે. જ્યારે વરસાદ પડશે ત્યારે ફૂલ ઉગશે. આ ઘરમાં આવતા હશે કોઈક. આ ઘરમાં કોઈક આવતા હશે. બોલાયો છે, અંદર જવાની સૂચના છે. જેને બોલાવ્યા છે તેને અંદર જવાની સૂચના છે. ધુમાડો હોય, આગ હોય. જ્યાં ધુમાડો હોય ત્યાં આગ હોય. કચરો વળ્યો, તેણે જાતે કચરો વાળ્યો. કલ્પનાએ ઘર સાફ કર્યું, તો કલ્પનાએ પોતે ઘર સાફ કર્યું. તમારા પ્રવાસનો અનુભવનો વર્ણન તમારે અહીં તમારા શબ્દોની અંદર લખવાનું રહેશે. ગુજરાતમાં કરેલા મારા પ્રવાસનો અનુભવ ખૂબ આકર્ષક અને યાદગાર રહ્યો. ગુજરાતના પ્રવાસ દરમિયાન મને ત્યાંની સંસ્કૃતિ, ઇતિહાસ અને કુદરતી સૌંદર્યનો યથાર્થ અનુભવ થવા મળ્યો. પ્રથમ મેં ગુજરાતની ધાર્મિક અને ઐતિહાસિક જગ્યાઓની મુલાકાત લીધી. સોમનાથ અને દ્વારકાધીશના મંદિરોમાં જઈને મને શાંતિ અને આધ્યાત્મિક અનુભવ થયો. ભગવાન શ્રી કૃષ્ણના નગરી દ્વારકામાં ભૂતકાળનો સ્નેહભર્યો અનુભવ મોઢું ચડાવતો હતો. આ ઉપરાંત ગીરના જંગલોમાં સિંહો જોવા જવાનો રોમાંચક અનુભવ પણ કર્યો. વન્યજીવને નજીકથી જોવી એ મારા માટે નવા શીખવાની તક હતી. કચ્છના રણમાં જે ઘાટો સફેદ રણ જોવાનો લહાવો મળ્યો તે આંખોનો વહાલો છે. રાત્રિમાં ચાંદની નીચે રણની ખીચખીચીને જોવાનો દિલમાંથી કદી ન ભૂલી શકાય એવું સ્મરણ છે. પ્રશ્ન નંબર 11. તમારી બહેનને જન્મદિવસે શુભેચ્છા આવતો SMS તૈયાર કરો. પ્રિય બહેન, તમારા જન્મદિવસ પર દિલથી શુભેચ્છાઓ. તારા જીવનમાં સાથ સહકાર, મજાની હરખ અને સમૃદ્ધિ હંમેશા રહે. હું તારું હસવું, રમવું અને દરેક દિવસ જીવી લેવામાં હંમેશા આનંદ રહે. તારું સપનું હંમેશા સાકાર થાય અને તું હંમેશા ખુશ રહે. જન્મદિવસની શુભકામનાઓ. સઘળા પ્રેમ સાથે, તારો ભાઈ રિયાઝ. મિત્રો, આ પ્રકારના આગળના ચેપ્ટરનું સોલ્યુશન મેળવવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરીને આગળનું સોલ્યુશન મેળવી શકશો.